તો ખેડાના ગળતેશ્વરમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે। શેરડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ। હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ। ખેતરો બેટમાં ફેરવાયા હોવાના આકાશી દ્રશ્યો। ઊભો પાક ડૂબી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન। ડાંગર અને શાકભાજીના પાકને પણ મોટું નુકસાન। તમાકુની રોપણી માટેનું ધરું પણ પાણીમાં ગરકાવ થયું છે। સર્વે કરી યોગ્ય વળતર આપવા ખેડૂતો કરી રહ્યા છે માંગ। ખેડા જિલ્લાના છેવાડાના એટલે કે ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા સહિતના જે છેવાડાના ગામો છે ત્યાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે અને આ વિસ્તારમાં હજારો વીઘા જમીનમાં ડોગરની રોપણી કરેલો પાક હાલ તો પાણીમાં ગરકાવ થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉપરવાસમાં થયેલા 2 દિવસથી સતત ભારે વરસાદ પડ્યો હતો। વરસાદ પડવાને લઈને શેરડી નદી ગોળીતુર બની હતી અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આ ગળતેશ્વર તાલુકાના જે છેવાડાના ગામો છે ત્યાં પાણી ભરાયા હતા। આપણી સાથે સ્થાનિક ખેડૂતો તેમની સાથે વાત કરીશું। આ કયું ગામ છે, કયો વિસ્તારમાં કયા પ્રકારની ખેતી કરવામાં આવી? આ ગળતેશ્વર તાલુકાનું મીઠાના મુવાડા ગામ છે અને અહીંયા હજારો વીઘોમાં ડાંગર થયેલી છે અને આ કાયમી અમારા પાણીના પ્રશ્નો છે, એનું કોઈ નિરાકરણ નહીં। શેરડી ખરી પણ શેરડી ખાલી નામની જ છે, શેરડીનો કોઈ સત્વર ઉપયોગ થતો નહીં, કેમ કે તંત્ર કોઈ કામગીરીમાં ધ્યાન લેતું જ નહીં। એમ જે શેરડી શાખા છે પણ એને કોઈ કામકાજ કરવામાં આવતું નથી। બરાબર, કેટલા દિવસથી આ પાણી ભરેલા છે? આ પાણી વરસાદ ચાલુ થયો એના આગળના 2-4 દિવસ છે, જેમ કે આગળ પાણી જે ડાંગરો રોપાય બરોબર છે એટલે આગળનું પાણી જે કેનાલોનું છે, ખાખરિયા તલાવનું છે, આ બધું પાણી એમનું એડવાન્સ હોય છે અને વરસાદ પડવાના કારણે ફૂલ પાણી અહીંયા ભરાઈ જાય છે। એટલે પહેલાં તો અહીં ગામડામાં જે ખેતરોમાં રહેશે એના પહેલાં તો પ્રશ્નો નીકળવાના બી છે। આટલું બધું પાણી બરોબર છે, હવે ઘર વખરી માટે ખેતરમાંથી પશુધન હોય બરોબર એટલે ખેતરમાં જવું પડે, આવવું પડે, પણ આટલા બધા પાણીમાં કેમ નીકળે? આજે રસ્તા પર જ આટલું પાણી છે તો ખેતરોમાં તો માથાપૂર પાણી હોય છે। પાણીનો નિકાલ કેટલા દિવસ સુધી થાય? 15-20 દિવસ લાગે છે હવે પાણીનો નિકાલ થવાનો। કેટલા વીઘામાં ડોગર રોપણી કરી હતી? અહીંયા લગભગ 301 વીઘા ડાંગર છે અને બીજા પાકો અલગ। હાલ તો ખેતરમાં કેટલું પાણી? આજે એક માથાળો ઉપર પાણી હોય છે। અન્ય પણ એક ખેડૂત છે, આપણી સાથે વાત કરીશું। કેટલા વીઘામાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે, કેટલા ખેડૂતોને નુકસાન થયું, હાલ કેવી પરિસ્થિતિ? 400 થી 500 વીઘા જમીન હતી આશરે, અને એમાં બધાને ડાંગર હતી, અમુક શાકભાજી કરેતી હતી। તમાકુના દરવાજા તો બધાને ખલાસ થઈ ગયા, જે તમાકુ રોપે પાછળથી એમાં તો દરવાજા તો બધાને પાણી જ ફરી વળ્યા। કેટલા ગામોમાં નુકસાન થયું છે પાણીથી? વાડદ, મીઠા મુવાડા, ડભાલી, સનાદરા, પાલૈયા। ચોક્કસથી તો જે પ્રકારે વાત કરવામાં આવે તો હજુ પણ અવિરત વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી હતી અને જે શેરડી નદીનું પાણી હતું તે ગળતેશ્વર તાલુકાના છેવાડાના ગામોમાં પૂર સ્વરૂપે વહી ગયું હતું અને ખેતીમાં ભારે નુકસાન કર્યું છે। હાલ તો જે પ્રકારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, વાત કરવામાં આવે તો આ જે પાણી ભરાયા છે તે 15 દિવસ સુધી ઉતરે નથી તેવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ગળતેશ્વર। ખેડાના વસો તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકાર। અલિન્દ્રા ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ગામ તરફનો મુખ્ય માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો। પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સ્થાનિકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ ચિંતાજનક સ્થિતિ। વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માંગ।